સુરતમાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઊભા થઈ રહ્યા હોય તેમ સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી જૂની અદાવતની તકરારમાં યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી। સુરતના ભેસ્તાનના ગોલ્ડન આવાસમાં રાત્રે આશરે 11 કલાક અને 40 મિનિટના અરસામાં હત્યાની ગંભીર ઘટના બની હતી। 5 થી 6 દિવસ અગાઉ પરિવારના નાના બાળક સાથે થયેલી બોલાચાલી અને માથાકૂટની અદાવત રાખી સલમાન સૈયદ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। રાત્રિના સમયે અજાણ્યા તેમજ ઓળખીતા શખ્સોના ટોળાએ સલમાનને ઘેરી લીધો હતો। તલવાર તથા ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે પીઠ, આગળનો ભાગ અને હાથ પર ઉપરા ઉપરી ઘા ઝીંક્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત સલમાનનું મોત નીપજ્યું હતું। મૃતક ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે। ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ દોડી આવી હતી। સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તમારું નામ? મોહમ્મદ रुस्तम सैयद साहब। શું ઘટના બની છે? મારા છોકરાને રાતે 11:50 મેં આ લોકોને હુમલા કરીને મારી નાખેલો સાહેબ, તલવાર ચાકુ છે। કોણે માર્યો છે? કઈ જગ્યાએ? પેલા સાબિર છે ને ભૂરો છે ને પેલા 2 જણ છે, લાંબુ છે, બધા 4 જણા છે ને 20-25 જણા હતો એટલે મારવાવાળા 4 જણા છે। શું કારણ? કંઈ મારો દુશ્મની નથી સાહેબ। મારા ભાઈને સાલોનો છોકરો હતો, એને નાનો છોકરો હતો 12-13 વર્ષનો, એને માર્યો મોહલ્લામાં। એને સમજાવવા ગયા ભાઈ કેમ માર્યો, એટલા માટે આ લોકો કસર કાઢ્યો છે સાહેબ રાતે। પરિવારમાં કોણ કોણ? કોને પરિવાર? મારો પરિવાર પરિવારમાં કોણ કોણ? અને પરિવાર તો ગામમાં છે સાહેબ। છોકરાને લડકા 3 લડકા છે, લડકી છે સાહેબ। શું માંગ છે? માંગણી કશી કહે મારો ઇન્સાફ જોઈએ સાહેબ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।